એ આ લગ્ન ની સીઝન આવી ગઈ છે. ભગવાને બધું દીધું છે, બધું, પણ એક આ જ બાકી રાખી દીધું છે, મેન મૂર્તો. ગામમાં જાય આવું ને પાછો તો કેટલાય પૂછે છે, પણ આ મારો ભત્રીજો છે ને એ જ કઈ નથી માનતો. એ હું તમે કાકા ભત્રીજો ભત્રીજો કરો છો? લ્યા ભલા હમણાં સાંભળે ને ગામમાં ઢોલ વાગે છે નકરા. ઢોલ તો લગ્ન ની સીઝન ઢોલ નો વાગે તો શું વાગ્યો? તે હું તને કીધું તું મેં કે ઓલું તે પૂછ્યું તું એનું શું કર્યું? એમને કાકા તમને વાત એક વાત કહું, તું આ કાકા કેસ ને ત્યાં તો મારું ગણે ગણ મરી જાય છે. એટલે કાકા થતા તો કાકા કેવા નો કેવા? એમ કેવાય કે આ મારા કાકા રહ્યા ને એ નાની ઉંમર ના છે જી. ઈ તો નાની ઉંમર ના હોય મોટા ઉંમર ના. હવે તમારું નથી જીવું તો મારા કાકા થતા કાકા નો કેવા? એ વાત હાજી, પણ તું વાં ઓલું પૂછ્યું તું એનું શું કર્યું? પણ કાકા હવે નો કરો ને એમાં ફાયદો છો. એટલે આ ગામમાં હું જાઉં છું ને મારે મોઢું દેખાડા જેવું નથી રહેતું. પણ આ તમારે લપમાં પડવું જ છે. મારે તો પડવું જ પડશે. આપણી પાસે બધું છે. પણ હું તો કહું કાકા નો પડે તો સારું. જો આમાં કઈ ગાડી લેવાનું નથી. પણ ઈ એક આવી જાય ને એટલે બધું હર થઈ જાય. પછી ઈ આવી જશે ને પછી જ બધું ચાલુ થાય છે. પછી જ કીધો કે આ નો કર્યું હોત ને તો સારું હોત. એવું હતું? હા, હું તો ના પડું કાકા. પછી જો તમારી ઈચ્છા હોય તો હું તમને કરાવું ત્યાં સેટિંગ. જો કરાય ને, મારી તો ઈચ્છા જ છે લગ્ન કરવા જ છે. હા. ખોટું છો કાકા તમારું? આ ખોટું પગલું ભરો છો. અરે આ હું ગામમાં નીકળ્યા જેવો નથી રહેતો. તો ફોન કરું? કરતો ફોન. હાલો હાલો હાલો, બોલો બોલો. આ અવાજ આવતો નથી. હાલો, એ બોલો, કોણ બોલે? એ હું અજય બોલું છું. અજય. ઠીક, હા બોલો બોલો. શું હાલે તમારે? બસ આકલો કયો ભગવાને જો આપ્યું છે, ખાધા પીધા રાખીને મોજે ભર્યા. બે તો અમારા ભૂરા બાપા ને હેરાન કરો, મેં થોડું કામ પડ્યું હતું. બોલ બોલ બેટા. કાઈ દીકરીનું જે કર્યું કે નો કર્યું? એમાં એવું થાય છે કે મુરતિયો રહ્યો ને એ મારી દીકરીને ગમતો નથી. કઈ અરે ભૂરા બાબા, મારી દીકરીને ગમે મુરતિયો તો મુરતિયા મારી દીકરી નથી ગમતી. એમ નહીં, તમે મને એકવાર વાત કરી હતી કે આપણે મુરતિયો ગમે તેવો તો હાલશે પણ જમીન જાયદાદ હોવી જોઈએ. વાત કરી હતી, ખબર હે? હા, કરી હતી. અરે એની પાસે જમીન એવડી છે કે હાથ પેટી ખાય ને તોય ખૂટે એમ નથી. હા, પણ એક જરાક પ્રોબ્લેમ રહી ગયો છે. શું? ડેટ વહી ગઈ છે. લે બોલો. ડેટ વહી ગઈ, બહુ જાજી નથી વહી ગઈ, પણ ટૂંકમાં 3 જેવી છે. હાલે બેટા હાલે, પણ એને આમ ખાધામાં ખૂટે એવું નથી. અરે તમારી હાથ પેટી ખાય ને તમે ભેગા ખાવ ને તોય ખૂટે એમ નથી. એ બસ આપણે એવો જ મુરત્યો જોતો. તમારે જો ન્યા થઈ ગયો ને એટલે તમારે કઈ કામ જ નહીં કરવું પડે. હા, તે કાઈ વાંધો નહીં બેટા. સમજો કે તો કેદી આવો હો? અરે આજે જ આવી. હા તો સમજો આવો જ તે. હાલો તમે ને આવે એટલે 2 તું થઈ જશે ને? અરે થઈ જાય બેટા. એ હારું લ્યો તો હાલો આજે જ. એ આવો મારી. હા બાડી. એ હા બાડી. એને એમ નો કહે કે અડધો વિકાસ છે. તમે કાઈ બોલતા નહીં. તમે પૂછે ને તો કહી દેવાનું જો આ ફાડાફાડી કરવી ને તો થાય જ નહીં. એટલે કરવી પડે, મોટી મોટી જ કરવી પડે. મોટી મોટી કરજો. હા, એટલે થઈ જાય ને પછી ખોલ પાડો. ત્યાંથી ખોલ નથી પાડો. આપણે ઓલી ગાડી લીધી છે ને એક ભાઈ પાડોશી, એની ગાડી લઈને જઈશું. એ ગાડીઓ લઈને નથી જવું. હમણાં અહીંયા જે આપણે આપણું ટ્રેક્ટર લઈને હેલા જઈએ. હાલ તો ટ્રેક્ટર લઈને જઈશું. હા સારું ચાલો. હાલ મને ફોન કરજે પાછો. હા તે વાંધો ના, હું કમ્પ્લીટ થયેલ કહું. હું ત્યાર થતો આવું. આમ લાલી પાવડર લગાડ લઉં ને? અરે બધું લગાડજો. એ હા વિજય. એ હા બાપુ. એ તને ખબર છે? હા. શું? લે તે એમ કેવાય શું? અરે હું તમને પૂછું શું એમ? એ બેન નહીં? હા, એને જોવા આવવાના છે. ઓલે જાડી ને? બાપુ એનું થાતું હોય તો. હે? હા. તને નડે છે? એમ નહીં બાપુ, એનો વજન કેવડો છે. એનું જોવા આવે ને તો બધે ભાગી જ જાય છે. ને લપ જાય તો સારું બાપુ. એટલે તું પેલી જાડી થતી જાય. હે? બેન નો વજન કેટલો હોય છે અત્યારે? બેન નો તો 80 કિલો વજન છે. હે? હા. હટ પરણાઈ દેવાય નહીં? નકર વધી જાય વજન. ઈ તો કાઈ વાંધો ને, આપણે કપા વીણાવશું, પણ અત્યારે કાઢું આને અહીંથી. એમ નો કેવા બેન ને.
બેન ને કેતોય જા જોવા આવે તૈયાર થઈને રે જા બેન ને હા કેતોય હારું લેવું કેતો હાલો કેતો એને હોય? અહીંયા જ બોલાવું બાપુ આતે બોલાવતો હોય એમ કહું છું એ બેન આવ આ ક્યાંક બહાર ગઈ લાગતી લાગે હે હા તો તાર ઘરના ને કે તૈયાર કરીને રાખે હા હારું મારે જા કેતોય જા મારે ઘરવાળી વાત હા કેતોય હારું મારી દીકરીના લગ્ન થઈ જાય અને એના લાલ હાથ થઈ જાય એટલે મારે નિરાત આ શું કરસ તું એ અહીંયા બહાર આવી તું તને કહું છું શું હે બોલો પેલા બેન ને જોવા આવે છે તૈયાર તું કર નાખ ફટાફટ હાડી કેવી લાગે છે અરે તું એ હારી લાગે ને તું એ હારી લાગસ એટલે એટલે બે હારું જ છે એમ પછી તો મને ખબર છે કે તમારી બેન ને જોવા આવે છે હા તો એને તૈયાર બિયાર કર નાખ તો જાડી અરે તમારી બેન કઈ છે પાર્લરે તૈયાર થવા તૈયાર થવા વઈ ગઈ તો તો એને કોણે કીધું ઈ તો મને થોડી ખબર છે બાપુએ કીધું ઈ છે હવારે એવું છે તો હા તે હારું હાલો તૈયાર થવા ગઈ છે ને હું બાકીની હજી તૈયારી કરી લઉં હા તે તું રાંધવા બાંધો કમ્પ્લીટ કર હમણાં આવે જ છે નીકળી ગયા છે લોકો હા હા વાંધો નહીં હો ને હા હારું લે તમે ધ્યાન રાખજો પાછા શું હવે હું ધ્યાન રાખું જય વેલી તમારી બેન ને તમે ખીજવા રાખો છો અને ન્યા બેન ને ઓલા હાહર વેલ વાળા જો આવે ને છોકરા વાળા હા. એને બોલતા નહીં મનફામ જાડી નામ ને તેમને ઈ તો અમારો બેન ભાઈ નો પ્રેમ છે ને એટલે હું મજાક કરું છું પણ મજાક હવે એની મજાક કરવાની ઉંમર નથી હવે નહીં કરું હારું લે હાલ કાલે આ છોકરાને માં થાય તો આવી રમત કરશો હારું હવે નહીં કરું હવે તારો પર જીપડી બંધ નહીં થાય મારી જીભડી બંધ નહીં થાય હા તમે ઓછું બોલો છો હું કાઈ નથી બોલતો, તું જ વધારે બોલસ અહીં તો ગામને પૂછજો કોણ હા. બોલે હે આપણે આખા ઘરના હોતન ખબર છે જાઓ હવે મને હવે બીજું ઘણું કામ બાકી છે મારે હારું લે તે હાલ અને કિલો ખાંડ લેતા આવજો એ હવે રાડું નાખ માં તું એટલે વિટલા ક્યાં ગયો અહીંયા રહી ગયો એ આવો બાપુ અરે ગીરીઓ આ ઘણા બાપા આવી ગયો આવી ગયું હા હાલો હાલો એ અહીંથી ગીત ગાતો જજો હો. એ લ્યો કરી દે અગર ચાલુ થઈ ગયા એક આદુ ગીત ગાવું એમ પડે નહીં ઘણા બાપા જોવા જતા ત્યાં ગીત નો ગાવાને લગન હોય તો ગીત ગાવાનું હોય ન ગવાય નો ગવાય હાલો હાલો ઉતરો લા ગાડી આહા. બાપા હા આ તોતલાને ઉતાર્યો ને તોતલો પડશે એ પડતો ને જો ગરી ગયો જો એટલે મેં તો આ તોતલાય બહુ ગીર્યો તો એટલો પણ હાલો. હાલ હાલો ટાણા હમ હાલો પછી કઈ અંધારા ટાણે જવાય એટલે હાલો ને તો હાલો आज मेरी याद दादी ते आज मेरी तालूती दादी ते तालूती दादी ते आज मेरी तालूती दादी ના પાડું છું એ જોવા જઈને ન્યા નો કરાય તમે ના પાડું નો બધા અલગ તો હોય ને એટલો બધો ન હોય તો હરખ હોય લગન માં કે જોવા જઈને ન્યા હરખ નો કરાય એમ એમ નહીં તાલુ બાબા પાર્ટી બાટી નું તું છે લ્યો કરો લ્યો લે લા ટોટલો પણ ટોટલો ના પાડું છું હજી થઈ નથી અને પાલટી જોઈ થાય એ ભત્રીજા તું શાંતિ રાખ એક કામ કરો હાલો નથી કરો હાલો પાછું એ ના. હવે નથી કરો હાલો હાલો ના તો આમ હાલો ને સાનું ના હાલો તું બીજું બોલતો નહીં ને કઈ. તું કઈ બોલતો ને. આજ મેરી યાદ એ આમ હાલો હવે આમ હાલો એમ નહીં બાપુ શું છે હજી કા નું આવ્યા નો આયા હજી નું આવ્યા તો આવતા છે શું બાપુ આ કેટલા વાગ્યા તે ઉડીને આવે ઉડીને આવે તો ખરા ટાઈમે એ ટ્રેક્ટર માં આવવાનું કેતા હતા ટ્રેક્ટર માં હા આવે પૂરું થઈ ગયું આયા હા આવ્યા હા એ રામ 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 બેહો આ મૂર્તિઓ છે ને એટલે આ તું આડો નાડો નહીં બને હેઠો બેહી જાય ને આ છે આ મૂર્તિઓ? હા, આ મૂર્તિઓ લે મોડું થઈ ગયું ટ્રેક્ટર માં પંચર થઈ ગયું એટલે અરે ટ્રેક્ટર માં પંચર પડી ગયું તું અરે પંચર નતું છે હવા થઈ ગઈ હતી જો ટાયર બીજું સડાયું હશે ને થઈ ગયું બાપુ ઈ આપણે હવે પંચર નું નથી કરવાનું આપણે પંચર હાંધવાનું કરવાનું છે એટલે હા આપડા બેન નું ને હા શું હાલે બાકી હા, જલસા કે ભાઈ ભગવાન ની દયા છે ભગવાન ની દયા એમ નહીં ભાઈ આ હું આ તડકાનો જ કામ કરતો હતો અરે એવું કઈ નથી તો? અમારે ખેતી જેટલી છે ને કે આખો દી ખેતર માં આટા જ મારતો 300 વીઘા જમીન છે હા લે 300 વીઘા તો તમે મહેનત બહુ કરતા લાગો છો એમ નહીં બાપુ મહેનત તો દેખાય જ છે કેવડી મહેનત કરેલી છે એ એટલે જ મેં કીધું કે તમે બહુ મહેનત કરતા લાગો છો ને બહુ મહેનત કરે તો વાંધો નહીં લ્યો હું કઈ ઘટે નહીં અમારે એવો જ જમાઈ જોતવાનો હતો કાંઈ વાંધો નહીં હું નામ હું રાખ્યું ઈ તો કયો લઈ ની અહીં હું કહેવાય એમ નહીં શું નામ હું રાખ્યું
તમે જોઈને તમને ન ખબર પડી શું નામ ભાઈ તો કાળા જેવું લાગે છે તો કાળો બાપો કાળો બાપો કાળો બાપો તારો બાપો નામ મારું. કાળું નામ છે કાળું બહુ સારું હો. આ તો કાંઈ વાંધો ને મોજે મોજ કરો તમે તમે આજ આવ્યા ને બાપુ હા કરો કંકુ ના આવે કરી નાખી કંકુના બોલાય બોન ને એ બેન તાર ઘરના ને તો કે બોન ને લાવે અહીંયા એ તને કહું છું હો. આવી જો એને કેવું ન પડે મારી ઘરવાળી છે હા કાંઈ આવ્યો બેન ને કાંઈ આવ્યો બેસ બટા યાર છે જોઈ લ્યો પછી ત્યાં ઘરે એમ કે મેં જોયું નહીં તો ખુરશી પર બેઠી નહીં છે હો એ હો એ આજ મુરે કયો છે અરે આ ને આ બાજુ આમ 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 હા હા ઈ આ એ જોઈ લીજો ભાઈ આમાં અત્યારે જોઈ લીજો ને પછી નો કેતા કે ભાઈજાન બલાડા ને ઓલું કઈ નો થાવું જોઈએ બરાબર ને બાપુ હા બરોબર હા એમ એ બેન અમે જો કુરકુરિયા વાળ વાળો છોકરો ના ભાભી હું નું છું તમે કરો ને હું કરી લઈશ એ કાળા બાપા તમે જોઈ લીજો પછી બાપા તું બાપા તો કેમાં આ જોવા આવ્યા છે ને બાપા બાપા જોઈતો છો ના પડી દીજે. એ કાંઈ વાંધો ના હાલો તો તમે જોઈ લીજો હા પછી કેતા ને હો ગમે છે ને હા ગમે છે હા કરો ને ભાઈ ને હા કાઢ તો કાઢો હા કેમકે આપણે વળી ગયા છે બોલો ટોટલો છો ને એ પાર્ટી માંગતો હતો. એટલે ખાવા તો દ્યો પાકું ને એ ભાઈ કરો કંકુ ના હા કરો 551 એ લ્યો જો એને 551 એ ભાઈ જો અમાર રીતિ રિવાજ હાલે જો ભાઈ અમારી ત્યાં રિવાજ છે પહેલા તમે વાત તો સાંભળો હા તમે પણ કયો નહીં ને મારે હાથું બોલવું પડે સાંભળો ભાઈ બોલો બાપા બોલો અમારે ના રિવાજ એવો છે કે છોકરા છોકરીને ગમી જાય ને તો છોકરા વાળા હે ને 501 રૂપિયા દઈને જાય અરે 500 ને 600 ને એક દીશો મુંજાય હું ગયા એમાં તો વાંધો નહીં અમારે જે કઈ ખામી છે હા હો આલ્યો ગાવ મારે નો દેવાના હોય એને નો દેવાના હોય એ આલ્યો તમે દઈ દ્યો આલ્યો આલ્યો દે લ્યો હાથમાં લઈ લ્યો સુખી લ્યો 1 રૂપિયા લગનમાં દેહો અરે 1 રૂપિયા આલ્યો 100 રૂપિયા રાખો તો મુંજાય હું ગયા એ આલે તમારે 551 દેવાની વાત હતી હવે રૂપિયો છૂટો રહ્યો તો શું કરું એ કાંઈ વાંધો નહીં દઈ દીજો 51 રૂપિયા કાંઈ વાંધો નહીં એ હવે તમે રે ને હાથી ઘોડા ગધેડા ને બધું લેતા આવો એટલે જાન લઈને ટાઈમે પહોંચી જજો અમે એવી જાન લઈને આવશો એવી જાન લઈને કેવી લઈને આવશો અરે સાંભળો તો ખરા કેવો નાના શોખ કરો મને ખબર પડે અમે રેને તો ગામમાં વાતું ઉડશે ને એવી લઈને આવશું તો ભલે હા નકર થઈ જાય અમારી આબરૂ જો નામજો લાવ તમને કહું એમ નહીં મારી એક વાત કેવી છે ખર્ચો જેટલો થાય ને એટલો અમે દેવા તૈયાર છે અમે ફટાકડા ફોડતા આવશું. ફટાકડા નહીં બગડાવતા બોલાવતા એ બગડાટા બોલા તમે પાછા વાવ સમજો હા તમે રે ને આવો ને જાન લઈને ત્યારે રે ને તૈયાર કરીને આવજો નકર અમારી આબરૂ જઈ છે એ સમજો તમે આવો ને તો ગામના ને સારું લાગવું પડે પછી ભલે ને કાળા ઘરે જઈને થઈ જાય પણ એમ પાવડર હમાએ લગાવીને આવજો અમારી આબરૂ છે એટલે પણ અમે મેકઅપ એવો કરીને આવશો ને એવો કરીને આવશો ને કે તમે ગામમાં કોઈ એવો રૂપાળો નહીં હોય હા લે અમારા એક જ દેખાય છે હા હા એવા થઈને આવજો બ્યુટી પાર્લરમાં અમે નાવા એ નાવા જાય છો તૈયાર થવા હા એ હારું પગે લાગી લે પગે લાગી લે એ ન્યા ના પગે લગા આયા પગે લગા આયા એ સુખી રહ્યો અને એને હટ લગન કરવા આવો હો અરે તારા બાબા આબરૂ કાઢો છો ન્યા પગે લગાઈ એ ભાઈ હવે રે ને હવે આપણે તારીખ નીકળી જાય તમને ફોન કરું ને એટલે જાન લઈને ફટાફટ તમે વી આવો અરે તારીખ બારીખ નથી કાલની તારીખ પાકી કરો એ બેન આવ તને ગમે હે ને પછી કાલ હવારી નો કેતી હો હા હા એને લાવ ગમે છે મને પૂછો ને પૂછું ને હાલો ભાઈ કરો કાલ કંકુ ના બરાબર ખાવ બાવ કે કીધું છે કે એમને મહિલા જેવી એ કાલ આવો ત્યારે બધું ભેગું એ તમારે ઉતાવળ નથી તમારે ઉતાવળ હોય ને હા. તો તમારે એવું લાગે ને એ લાવ દાદા વાળા બે ઓફરના પડીકા લેવરાઈ દીધો હા, અને તમતારે તમારું અમારી ઘરે જમવાનું બાકી એ લગનમાં એ ઘરે જમાડ દેહી એ થોડુંક પાર્સલ કરી દેશો એટલે તમે ભલા મરજા પાર્સલ નો જમાય અરે એમ નહીં હા પાર્સલ બાપુ હા. એમ કે છે હા. કે આપણે લગનમાં ખબર ઓલું ભાતું નો દે હા અરે પાર્સલ પાર્સલ હા તો બેટા
બે વેફર લઈ દે. અમારે ન્યા છોકરીને વળાવે ને તે માવતરની ન્યાથી ભાતું ભર દે. આજે કાંઈ વાંધો નહીં. એ કાંઈ વાંધો તમે હાલો ચા પાણી ફાટે ખવડાવી દો હાલો. જા બેટા તું વેફર લઈ દેજે એમને એટલે ટ્રેક્ટર માં ખાતા જાય. એ હાલો એ આમ હાલો બસ જોઈ લીધું હાલો. હે ઓ હા બાપુ. એ બોલ ને પૂછતો ખરા કે ગમ્યો કે નહીં મુરીત્યો. હે આરતીબેન તમને ગમ્યો ને છોકરો? પણ બાપુ મેં જોયો જ નથી છોકરો. તમે કરો એ બરાબર છે. હે તે જોયો જ નથી મુરીત્યો. ના ના બાપુ, મેં એને કઈ જ પૂછ્યું હતું કે ના ના તમે કરો એ બરોબર છે. હા તો તમે કરો એ. તો અમે કરશું તો હાલશે ને. હા એ તો હાલો તો હાલો તો હાલો હવે હાલો. જાઓ. મારી દીકરી હો મારી. એ બાપુ તમે કેશો ઈ ગમશે તો મને ઈ બહુ ગમ્યું. મારા સંસ્કાર છે બાપા, મારા સંસ્કાર. એલા કાકા તૈયાર થયા છે કે નહીં થયા હજી? હાલો ને તાતા આ લે હાલો આ હું કાકા ક્યાં થઈ ગયો એ આ દાતરું બાતરું શું છે? એ તલવાર નથી તો દાતરું તો લઈ જવાનું ને લ્યો કરો લ્યો. તઈ તું એ કોઈ ઘાટી મેલશે પાછા. તો આ દાતરું લેવાય? તો તલવાર કેની પાસે લેવા જાય તલવાર એ જ નહીં. ના બોલો લ્યો તલવાર નથી ની ભાઈ. એ હાલશે હાલો હવે તઈ હાલો હાલો હાલો. અને એ મૂંગે હું કામ બાંધો છો? આ નો રખાય એ ઈ નો રખાય પેક કરો. હાલો હાલો હાલો. કેમ પા જવાનું એ તમારે લગ્ન નથી હા તો આમ હાલો ને સાનું મુના. એમ નહીં કે ગાડી બાડી વ્યવસ્થા કરી છે કે આમ નામ? ઓલું ટ્રેક્ટર ને હવા પુરાય આવ્યો અલે કે ટ્રેક્ટર લઈને જવાય? તઈ તું એમાં પંત દેવું થી પહેલો તો ખબર હે ટ્રેક્ટર લઈને જવું? હાલો ટ્રેક્ટર લઈને જાવી તમે આજ કરાવશો. હાલો હવે એ ઓલા ને વાત કરવી છે એની ભાઈ ગાડી છે હવે એક કલાક થાય મોડું થાય એમ. હાલો હવે હાલો આમ સાનું મુના. એ હમણાં આવી જાય છે. હા હા તમને આવડે છે ને ખરા ને? હા આવડે છે આવી એલા એ ભરી ન મળે. હે હમણાં આવીને પૂરું થઈ જાય. હાલો એટલે ઉતરો હાલો. હા તરવાર ચાલ એટલે આમ નામ આવે લેજો ગીત તો ગાવ એટલે તું તોટલા ઉતાવળો તો થતો ને કે ડિસ્કો કરો છો ગીત ગાતે ગાને. એ લાયા લાયા લે તાલા બાબા ઈને જઈવો લાયા હા ઓહો એ લાયા લાયા લે એ કાલા બાબા એ બાબા કેમ આજો એટલે બાપા નો કે સાંભળશે તો પાછા ઘાટ છે. તો કાળાભાઈ છે નામ. કાલાભાઈ હા આદમેલે કાલાભાઈ की दादी हाँ। है आदमेले कालाभाई की दादी है आदमेले कालाभाई की दादी है आदमेले कालाभाई की दादी है વાતો મને એટલું જ આવડે હવે બીજું ગાવ તમે ઘોડે નથી લે ને એટલે તમને ઉપાડવા પડે. હા તમે એક જ ગાવ. મને નથી આવડતું લે આમ તો બહુ ગાતા હતા. હા હું ગાવ ગાવ. એ મારી વાડીમાં ગુલાબ કેરો ગોટો હીરા બાબાની ગાડીમાં કાળુભાઈ નો ગાવ. હવે નહીં એ લાંબુ ગયો લાંબુ આખું ગામ આપણે ને એમ કહેવાય. આવડી રીતિ ગાય બંધ કરી દીધી. જો મને નથી આવડતું ઓલો કાંઈક ફોટો કરતા હતા ને કયો ઓલો ફોટાનું કાંઈ નતા કરતા હા ઈ ગાવ. એ મારા ખીચામાં ગુલાબ કેરો ગોટો મારા પાકીટમાં કાળું બેન નો મારી વાડીમાં ગુલાબ કેરો ગોટો અંજાબેન ના પાકીટમાં કાળા બાપા નો બસ દાદુ લોકો હાલો હાલો બોલું ચાલો હાલો હાલો. એક બેન ને તો ગીત ગવડાય એમને ને તું કેતી હતી કે ગાઈસ ગાય તે ગાનું ગાયું ગાય? હું ગુજરાતી ગીત ગાઈ નાખું ને ગુજરાત? કંડોળિયાનું. અરે ગા ગા ગાય ને. હા ગાવ ને દાદા. એ દાદા કે છે એલા, મારી જો તને હું એ ભાઈ ગાવ ને હા. તારું ભાઈ ગાવ ને ગાવ ગાવ. એ મારા નખના પરવાળા જેવી ચુંદલડી એ હું જ્યો લે, તમે શું કીધું ભાઈ આ ગીત ગામાં આવું ગીત નહીં બીજું ગા પણ આ વોલાડી માટેનું અરે ઈ નો ગા બીજું ગા હારું રોતા નો હા ગા બીજું ગા હારું ગા હાલ. મારી તે નથનું કાચું રે હોનું નથડી લડી લડી જાય રે સાઈબા એવી નથડી ગળાવો મારા વાહ ભાઈ વાહ વાહ. એવી નથડી હાલો હવે. ગળાવો બસ બેન હાલ ઉભા રહ્યો અને શેડા આવી ગયા હાલો બસ
ન્યા કઈ ઘાટ કાઢવો હાલો ભાઈ આવો સેડો વાળો રૂમાલ મને પકડાવો. હા હાલી હવે ઉતાવળું હાલવાનું છે કે પાછું વળી જવું છે એમ નહીં, મારા મગજમાં એક ગીત આવ્યું છે. પાછું આવ્યું હા કઈ સારું કહેજે રોવે એવું ન ગાતી એના કોણ? હા ગા ગા એ લાડી આવી મારા ભાઈની ઓહો. ભાઈ ગોઠવાઈ ગયા છે. એ ગાવ તો કરે આવી મારા ભાઈની ભાઈ ગોઠવાઈ ગયા છે. ગાવ બાજે ગાવ. ભાઈ ગોઠવાઈ ગયા છે. એમ નહીં ઓલું બીજું કા ખતર કેતો ને ગીત કયું? હમણાં કા કીધું મને કાનમાં ગાવ હોય તો ગાઈ લ્યો એ મારા હાથમાં ગુલાબ કેરો ગોટો મારા પાકીટમાં કાઢીનો હાથમાં ગુલાબ કેરો ગોટો મારા પાકીટમાં કાઢીનો ફોટો આને દોડે હવે એ દોડલા માનદાર જીરું તું હવે ગાતું એક લે મારું ગાઈ નાખ મારું હા એક સારું ગીત હવે એક ગાઈ નાખી એ પછી. દાદા એલા દાદા નો દાદા નો કહેવાય ના ના દાદા નથી દેવાનું. એ લાડી આવી મારા કાલા દાદાની હા, લ્યો. એ લાડી આવી મારા કાલા દાદાની દાદા કેમાં એલા દા- પણ એ- દાદા નથી કેવું ભાઈ કે અહીંયા તને કહું તોય આપડે તો મોટા તો દાદા નો તો અત્યારે હવે એ તમે ગાવું છે ને હાલો હાલો આપડે હાલો. હાલો 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 તમે ગીત જ ગાવડતા નથી કોઈને પણ મને ઘોડી તો લઈ આવ એલા ઘોડી આવી એ ઉપર ઉપર હાલો 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 ઘોડી આ ગીત ગાઓ તું ગીત ગાઓ બેન. હું ગીત ગાઉં? એ મારા ભાઈની રે હવે જાન જાય રે ભાભી તમે હવે પડો, પડો, પડો. બરાબર. એ લ્યો, લ્યો, લ્યો. એ લ્યો. જોતો ખરી હવે એક ઉપર તો રહો. હાલો હાલો તમે પણ કઈ ભાંગી એ નાખો. આવી ગયું સન્મું નથી ચૂપ થઈ જાઓ એક બોલ હાલો 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 એ એમ નથી કરવું હેઠા બેહો ને આ મેગી દે સાઈડ માં દૂરે એક રાખો ખાલી એક જ રાખો બસ હાલો એ બસ હવે પણ બસ એ એમ નથી કહું પોખવે છે ભોખવે હે પણ પોખે છે એમ કહું પોખે છે એમ કહું શાંતિ રાખો ને એ તમે હરખા રાખો જમાઈ અહીંયા. એ હરકત છે ભાઈ પોખ એ પોખો હો આરતી ગા ઉતારે એ આરતી નો કે કાઈ ને કાઈ ને બાપુ હા પાણી તૈસો ભૂલી ગઈ. આ લે હાલે અમે હાલે એમ નામ હાલે ને હા એ મને પગે લાગો માં એ પગે નથી લાગતા એ સાંડલો કરો ચાલો કરો એ એમ નથી કરવું ઉભા રહે એમને શાંતિથી એ આમ રાખો લે કરી લ્યો હાલો કરી લ્યો બસ આ કેમ છે કાળું કેમ આમ કે આજ હોય આ એમ પણ ચાંદલો કાળો કેમ કર્યો? એ એવું જોઈએ અમારે એવું છે અમારે એ રિવાજ છે. હા. અમારા જમાઈ રૂપાળા હે ને એટલે કોઈને હે હા. નજર ન લાગે ને એટલે. આ સેડા સેડા અરે આ લે રૂમાલે લેતા જાઓ આ શરદી થઈ ગઈ છે એ આ તો શરદી થઈ ગઈ છે હા 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 લ્યો હાલો એ હાલો વિયાઓ હાલો અમે બસ હાલ્યો બાપુ હાલો દુખણા લઈ લઉં. હાલો હાલો એ ઉભા રહ્યો. બસ લઈ લીધા? હાલો એ હાલો અમે હાલો 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 એમ નહીં હું તો શું કહું ખરાબ બાપા શરદી બહુ થઈ ગઈ તમે દવા બવા લેતા હો ને આજે મેડિકલ માં જાવ ને હા. બહુ શરદી આવે જાવ લાવો પૈસા લાવો પેલા પૈસા તમે પેલા તમે બહુ ગીરી હોય લા છૂટા પૈસા ભેગા નથી રાખતા હાલ્યા અને એ શરદી બહુ થઈ ગઈ છે હો લેતો હું ને હા હાલો હમણાં આવી હાલો બીજે કાઢ્યા, હાલો બીજો એ આયા નો કઢાય અહીં એ બેહી જાવ બે બાય લ્યો એ ન્યા નો માં કરવાનું હોય માથા ઉપર હોય એવું હે મને હા. ખબર. એ તમે કોઈના લગન માં ગયા છો કે નથી ગયા પહેલી વાર મારા ભાઈના લગન હે. હે હા. લે બાબુ હા લે લ્યો પૂછ્યું ગજબ થઈ ગયો હે પૂછ્યું એ ઓલો મરી ગયો કોણ તમારે કેમ જોઈએ છે એ સાના રહી જાવ એ ગોળ બપો ખાલી મરી ગયું બીજું કોઈ મરી ગયું એ રો માં હું શું તમ તો મને બધું ભાવે ખબર હા બાપુ તમને ભાવે હા એ લ્યો ને લેતો આય જા એ હાલો લેતો આય હાલો સોહમ જવાન જવાન જમ જવાન જવાન ઓમ નમો નારાયણ સોહમ જવાન જો ને ઘુમલ ઓમ સોહમ સોહમ
મારી દીકરી પધરાવો સાવધાન. એ તમે જો આવી ગયા બહારી જો. એ આયા બે અહીંયા બેહો ને પણ ક્યાં કરે છે? કેમ આમ કરે છે? એ કાઈ નથી એ લગન કરે ને હરખ ન હોય હરખ છે એ હરખ છે. હમાતો નથી એને. હા, એમ નહીં. એ ભાઈ એ ન્યા બાજુ વાહ છે અહીંયા બેસવાનું લે અરે પપ્પા ઈ વાર છે એમ કહું શાંતિ રાખો ને આમ કેમ કરે છે એ કાઈ ને એને હરખ છે હરખ. હરખ ભલે આવો હરખ એ ભાઈ શું જરા સાફ કરી નાખો ને. લાવો એ બસ એ આ ભરે મેં આ આ હું ખાધું આ છું? કાલ માંડવામાં લાડવા ઓછા ખવડાવ્યા હોત તો. એ શરદી થઈ છે અમે 2-3 દવાખાના રેખ્યા તો કોઈ હાથ જ નથી ચાલતું અને હું કહેતી હતી એ હાથ ઝાલશે. હાલો હસતા મેળા પર ચાલુ કરો. પણ વાત એલા પેલા હાર પહેરવાની તો વિધિ પેરાઈ દે. હા હો પેલા હાર પહેરાવી દ્યો. હાર પહેરાવો. હા. એ હાલો અમારી દીકરી જમાઈને હાર પહેરાવશે. જમાઈ ધ્યાન રાખજો. એમને તમે હાથ નથી લેવા ના લ્યો કરો મારો જો લ્યો એ તલવાનું ડૂઠું લાવો મારી પાસે હા એ અમને એક હાર દેજો. એ આ વાંધો લેજો અમે ભૂલી ગયા છે. હા આલ્યો. પહેરાવ કર બાબા અરે તમારે નથી પહેરવાનો. ફેરાવાનો ફેરાવ. હોય. એ પહેરાવ એ ન્યા જમાય એ અહીંયા અહીંયા યો આ પહેરાવો. હાલો એ પહેરાવો. એ ન્યા ના અહીંયા હાર પહેરાવો સાહેબ. અહીંયા પહેરાવો ને અહીંયા બા લ્યો આયા. એ એમ લો અને તમે મારા પછી કઈક કરો. હાલો પહેરાવ હરખ છે. હરખ છે હવે તો મોઢું જોઈ લેજો. ભાભી મને શરમ આવે. હું હવે હાર બેન હવે એન્ડ થયો. હવે જોઈ લે એટલે તારે શકલ તને ખબર પડી જાય. પછી કાલ અમને નો કહેતી. હાલો મારી દીકરી જમાઈને હાર પહેરાવે. ધ્યાન રાખજો. જમાઈ સાવધાન. પહેરાવો. લે આજો લે શું થયું? શું થયું? આ કોણ? હાલો, ઘરવાળો છે. મારે નથી કરવા લગન. હેઠો બે ઘડી આલો ને આમ આવને પણ શું એ તમે રે ને એ તમે શાંતિ રાખો. જમાઈ અમને કહી દો શાંતિ રાખે. તમે રે ને શું છે બેન? આ કાળો એના આ વાળ જો વાળ. આ જો બાપુ, બાપુ અહીંયા ઊભી રહી. શું છે? આ લઈને હું આવ્યો અહીંયા. ઈ તો તલવાર નથી ને એટલે મેં દાંતરો લઈ આવ્યો એમ નહીં. મોઢું જોતો. એ દાંતરા જોયું નતું? તને કીધું નતું? આ તમે બધા એને જોયું તું મેં કે તમે મને આવો કાળો ભટકાવ. હું કઈ એટલી જાડી છું. તે કીધું તું નહીં કે બાપુ કરે એ સહી છે. મારે નથી કરવું. હે? તો પેલા ના પાડતી હો. તમે કયા બાપા અમને આબરૂ કાઢવા લઈ આવ્યા હવે મારું મોઢા હામું જો તું લગન કરી લે. તમારે મારે લગન કરાવવા. હા. આ તો કરી નાખો. હા એમ હાલો તો વાંધો નહીં. હાલો. હાલો અને આમાં હું ઘટે જો વાળ જો વાળ ઉડશે જો ઉડે. નથી બોલતી એટલે હવે બધાયને લગન હું કરાવીશ. મારા બાપની આબરૂ જાય ને ત્યારે ખબર પડશે. બે હાલો બે જવાય બે જવાય. બે જાઓ. હા તો હજુ પડશે. ના હાલશે ખુલ્લા હાલશે હા કાઈ વાંધો નહીં. હાલો એ ફેરા ફરવાની તૈયારી કરો હાલો હા હાલો. જમાય હા ભાઈ હા હાલો. તમે આમાં સારા નાખવાના લઈ આવો. હા તૈયારી હો તો. હા સાણા મણા લેતો હાલો એ હાલો તો. શું છે? હે ઓલું શું છે? કામ છે એ જો એલા મારે નથી પહેરવું. ના ના મારી દીકરાની વહી ગઈ માં લગન થયા તા ફેરાય નો ફેરા હાલ હું તો જાઉં હવે હાલ તો જાઉં આજ જોઈ લઉં મારા ભત્રીજાને